श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 96 अधूरो હતો। रेंडा उदंबर ब्राह्मण जो कल यहाँ तक आयो હતો। जो वह ब्राह्मण ने रेंडा से पूछियो, तुम कौन ज्ञाति हो? कहा तुम्हारो नाम है? कौन गाम में रहत हो? तब रेंडा ने कही, जो यहाँ सो 4 कोस पे कपड़ वनज गाम है, तहा में रहत हूँ। उदंबर ब्राह्मण फलाने को बेटा हूँ और रेंडा मेरो नाम है और श्री गोकुल ते में आयो हूँ। अब मैं अपने घर को जात हूँ। तब यह सुनी के ब्राह्मण ने प्रसन्न होई के कहो, जो यह तो मेरी ज्ञाति को ब्राह्मण है। तब वह रेंडा सो पूछियो, जो तुम्हारो ब्याह कहाँ भयो है? तब इनने नाही किनी कि मेरो ब्याह नाही भयो है। तब तो ब्राह्मण ने बहुत विनंती कीनी और कहो, जो मेरे एक लरी कीनी है सो मैं तुमको देत हूँ और ब्याह करी तुम यहाँ रहो और तुम्हारो मन होई वहां जाइयो। तब रेंडा ने कहो, जो आछो। श्री गुसाई जी की आज्ञा भई ही सोई भई, એટલે કે જે અમારા ગુસાઈજી આજ્ઞા કરી હતી એ થઈને જ રહ્યું। तब वह ब्राह्मण ने रेंडा को अपने घर ले जाई के पूछी, जो खान पान की कैसे है? એ જમાનામાં 500 વર્ષ પહેલા જ આ કેટલું બધું હતું અહીંયા કે પૂછવામાં આવતું ખાનપાન કી કેસે હે, એટલે એનો અર્થ શું કે તમે સ્વયં પાકી છો કે બીજાનું લો છો, આ અર્થ થાય એનો સીધો સીધો। એ જમાનામાં આવું હતું, ક્યાં તો જાતે બનાવતા હોય એવો એક વર્ગ હતો અને ક્યાં તો કોઈના ઘરે કોઈ બનાવતું હોય તો લે, પણ હોટલો ત્યારે નહોતી, ઓનલાઈન તો બિલકુલ નહોતું। તો હમણાં જ આવ્યું ને મોબાઈલ આવ્યા પછી। કંદોઈ હતા, મીઠાઈ ઘર હતા, એ તો આપણે ત્યાં વર્ષોથી છે, હજારો વર્ષોથી। ઠાકોરજી વખતે જે બજાર લાગે છે તે વખતે પણ એમાં આવે જ છે ને। એટલે બધાના સ્વાસ્થ્ય બહુ સારા હતા। અત્યારે જેવું સંભળાય છે કે સ્વાસ્થ્યને બાબતના જે પ્રશ્નો ચરમસીમાએ છે એમાં આ જ કારણ છે। એટલે મહાપ્રભુજીએ પણ આપના જીવોની જે ચિંતા કરી છે એ એમનો પ્રેમ બોલે છે। એટલે જેમને મહાપ્રભુજી માટે પ્રેમ છે એ માથે પધરાવવા માટે કોઈને પણ એવી રીતે આપે પરાણે કોઈને કહ્યું નથી। જ્યાં પાત્ર જોયું, તાપ જોયો તો પધરાયા, બાકી તો આપણે આજ્ઞા કરી દીધી કે મનોમન ભોગ ધરીને લઈ લેવું। પણ ભોગ ધરવાનું એટલે કે જાતે બનાવવાનું, ક્યાં તો ઘરમાં બધા વૈષ્ણવો હોય તો એમના હાથનું, અન્યના હાથનું કેમ નહીં? તો કે અન્યને મહાપ્રભુજી સાથે, ગુસાઈજી સાથે, ગિરિરાજ ગોવર્ધન મહારાજ સાથે, યમુનાજી સાથે અને વૈષ્ણવો સાથે કોઈ જ સંબંધ જ નથી, કેમ કે એમને આખો માર્ગ જુદો છે, પ્રવાહી ક્યાં તો મર્યાદા। એટલે એમનું જો લેવામાં આવે તો એ મનનો બગાડ કરે છે, એટલે પછી એમને આસુરાવેશ ચાલુ થાય છે, પછી તો બહુ દુઃખ પડે। એટલે મહાપ્રભુજીએ આ ખાનપાનની બાબતમાં સેવામાં જ એને લઈ લીધું સાથે। અને આપની આજ્ઞામાં જો રહે છે કોઈ કે જો ધરીને લે છે મનોમન, સેવા છે એની વાત નથી કરતો, નથી એની વાત છે, તો પણ એને કોઈ દિવસ તકલીફ પડતી નથી। કારણ કે અત્યારે જે સમય છે એના વિશે વર્ણન થાય નથી, લૌકિક વાત ના કરી શકાય અત્યારે, પણ છતાંય વાત નીકળી એટલે કહ્યું। કારણ કે પૂછ્યું કે ખાનપાન કી કેસે હૈ? तब रेंडा ने कही, जो
તુમારે હાથ કી ન ખાઉંગો છે ને એક જ ધડાકે. કારણ કે શું મળ્યું છે એની ખબર હોવી જોઈએ. આપણા માટે આપણા ગુરુએ કેટલો શ્રમ લીધો છે એનો પણ સત્સંગ હોવો જોઈએ સતત, તો આપણને સમજાય. જેમ આપણને આપણી માં 9 મહિના પેટમાં રાખીને જણે છે, આપણે જોવા નથી ગયા, પણ આપણને જ્યારે સમજ આવી ત્યારે તો ખબર પડી ને કે ના, બીજા લોકોના બાળકોને જોઈએ તો ખબર ના પડે કે એની માં જો કેટલું બધું આવી રીતે 9 મહિના સુધી તો પેટમાં લઈને ફરી, અને હવે એને જન્મ આપ્યો ત્યારે પ્રસૂતિની પીડા એ પણ કેટલી ભયંકર વેઠી. આ પછી સમજાય. તો પછી એટલી સમજ આવે ને કે ના, મા બાપનું દિલ ના દુખાવાય. તો જો લૌકિક મા બાપ કે જે તમારું અલૌકિક તો સાધી આપવાના નથી, તો આ તો અલૌકિક પણ સાધ્યું છે, લૌકિક પણ સાધ્યું છે ને અલૌકિક પણ સાધ્યું છે. આ તો એવા મા બાપ છે. વલ્લભ વૈષ્ણવના મા બાપ, વલ્લભ વૈષ્ણવના મા બાપ, ડગલે પગલે રક્ષે છે. વલ્લભ વૈષ્ણવના મા બાપ, વિઠ્ઠલ વૈષ્ણવના મા બાપ, ડગલે પગલે રક્ષે છે. આજે આ ધોળ થવા દઈએ. એ ધોળ અત્યારે મને પ્રાપ્ત ન થઈ શક્યું, પણ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ આપ આપના જીવોને મા બાપની જેમ પાળે છે. જુઓ ને, આજે આ પ્રસંગ આવ્યો રેડા ઉદંબરનો, 50 વર્ષે એનામાં જે કચાશ હતી કે લગ્ન નહોતા થયા અને અંદર જે વાસના સૂક્ષ્મ હતી એ નડી એને, કે સાક્ષાત પ્રભુ સામે આવ્યા પણ મૂર્છિત થઈને પડ્યો, જીરવી ના શક્યો. તો આ તો જવાબદારી મા બાપની હતી લગ્ન કરાવવાની, અને હવે તો 50 વર્ષે તો મા બાપ પણ ના કરાવી શકે. એ અમારા વિઠ્ઠલનાથજીએ કરાવી લીધા. આજ મારા ઘર માટે પણ મેં ગઈકાલે મારો પણ અનુભવ કહ્યો આપ લોકોને. જે કઠણ કામ હોય છે લૌકિકનું, એ આપ સરળ કરી દે છે. કૃપાનો કોઈ પાર નથી. આચાર્ય ચરણ બ્રજેશ કુમારજી મહારાજ શ્રી, મારા બ્રહ્મસદન દાતાર ગુરુ કડીગર. એટલે કહ્યું કે મેં તેરે ઘર તુમ્હારે હાથ કી ન ખાઉંગો. કેમ કે જો મહાપ્રભુજીએ જે કંઈ પણ આજ્ઞા કરી છે એમાં આપે વૈષ્ણવોનો સુખનો વિચાર કર્યો છે, સાથે પ્રભુના પણ સુખનો વિચાર, પહેલા પ્રભુના સુખનો વિચાર કર્યો છે, પછી સાથે સાથે વૈષ્ણવોના પણ સુખનો વિચાર કર્યો છે. એટલે જે સેવા છે અથવા તો સત્સંગ છે, અને સાથે સાથે આ ધરીને લેવું, આ બે કરે એટલે વલ્લભને પ્રસન્ન તમે કરી લીધા. પછી તમારે આયુષ્ય, તમારી તાકાત હોવી જોઈએ ભોગવવાની. આ શબ્દ કે મારો નથી અધિકાર બોલવાનો, પણ 8 વાર જે અષ્ટપદી હતી ડોકરીએ પાછો કાઢ્યો કાળને, આ એ વાત બધા વૈષ્ણવોને સરખી લાગુ પડે છે. જેવી રીતે 8 સખામાંથી 6 સખાઓ તો પોતાને જેટલી ઈચ્છા હતી એટલું મન ભરીને માણી લીધું સુખ, પછી થયું કે ના, હવે સૂઈ જવું છે, હવે લીલામાં જવું છે, તો પોતપોતાના દ્વાર ઉપર જઈને આપ પોતે સૂઈ ગયા. નામના મન મનાવા ખાતર, એટલે કે કાળદેવનું માન આપવા માટે આવી લીલા કરી. તો આવો લાભ બધા વૈષ્ણવોને મળી શકે છે. કેમ કે આ જે કાળ છે એ મહાપ્રભુજીના જીવોની સામે ઊભો રહી શકતો નથી, સિવાય કે જીવ થાકી જાય અને રોગથી ગ્રસિત થઈ જાય અને પછી ઈચ્છે કે હવે આ નથી જીવવું, આવું જીવન કોણ જીવે. પછી એ કાળ એને લઈ અને શું કરે છે, વધારે કશું નથી કરતો. યમદૂતો સ્પર્શ, યમદૂત અને કાળ બંને જુદા જુદા છે. યમદૂત આમાં આવી જ નથી શકતો, પણ કાળને આવવું પડે છે. એ તો રામજી વખતે આવ્યા હતા લેવા માટે, કેમ કે મનુષ્ય તનમાં હોય એટલે કાળને આવવું પડે, એટલે સ્વીકાર કરવો પડ્યો હતો રામજીએ. પછી કાળનું કાર્ય મનુષ્યના દેહમાંથી બહાર કાઢી અને અલૌકિક લીલાધામની પ્રાપ્તિ માટે જે એમના પાર્ષદો છે ગોલોકના, એમને સોંપવાનું કાર્ય કરે છે. એટલે જે કોઈ પણ આવી રીતે જે તે ખાનપાન કરીને પછી જો રોગગ્રસ્ત થાય અને પછી પીડા ભોગવે, એને કહેવાય હાથના કર્યા હૈયે વાગ્યા. આટલી બધી કૃપા કે જેમનું બળ આપણને મળી ગયેલું છે કે આપણે ખાલી કે એટલું કરવાનું બસ, પછી બધું બળ મળે છે વલ્લભનું. બીજા કોઈ કે અને કોઈ કરે ને તો કશું ના મળે. કોઈ સજ્જન માણસ બીજાને કહે કે તું બીજા હાથનું ના ખાઈશ તો તારું શરીર સારું રહેશે, તો એને સલાહ કહેવાય, સૂચન કહેવાય. એની શક્તિ કેટલી? તો કે સજ્જનની અંદર જેટલું પોતે પાળતો હોય એટલી અસર એના ઉપર થાય.
આટલી એની શક્તિ તો ખરી સજ્જનતાની, પોતે પાળે છે એની. પણ મહાપ્રભુજી તો પરબ્રહ્મ, એ બોલ્યા કે આવું કરો, જો કર્યું તો ન્યાલ, પછી તો જીવનભર આઠે પહોરે આનંદ મારે, ફર્યા કરે રોગ અને આદિ વ્યાધિ ઉપાધિ. જીવ હું તો વલ્લભ શરણમાં મરું, હું તો તારા શરણનો ફરતો કિલ્લો, વલ્લભ શરણનો ફરતો કિલ્લો, આવે નવની આંચ, આંચ આવે નવની આંચ, માયા બિચારી આટા જ મારે, બોળી શકે ના ચાંચ. જે માયા બીજાને થકવી દે, લૌકિકમાં નાખી દે, જ્યાં ત્યાં ખાનપાન કરવા ઢસડી જાય, એ માયા આટા માર્યા કરે. કેમ? કોનું શરણ છે? જીવ હું તો વલ્લભ શરણમાં મરું, હું તો વલ્લભ શરણ. હેડો નંબર શું કે છે? જીવ હું તો વિઠ્ઠલ શરણમાં મરું, હું તો વિઠ્ઠલ શરણ. કહી દીધું, તેરે હાથ કો નહીં ખાઉંગો મેં. અને એટલા માટે જો ને સત્સંગ જેમ જેમ થશે ને એમ મહાપ્રભુજી એ જ આપણા સર્વે સર્વા છે એવો ભાવ ત્યારે દ્રઢ થશે. અને એ થઈ જશે ને પછી તમને મૃત્યુ આવશે ને તો પણ ખબર પડી જશે કે આવી ગયું. એટલી બધી કૃપા. હું તો અડધી રાતે દોડું રે વૈષ્ણવો કાજે, માયા બંધન જાતે તોડું રે વૈષ્ણવો કાજે. અડધી રાત્રે એટલે જ્યારે પણ આપણને સમય આવશે એવો કે હવે આપણો સમય થઈ ગયો, એટલે વલ્લભ અડધી રાત્રે પ્રગટ કે તે મારી વાતને માની છે તો લે હું આવી ગયો. તારે ગાવું નહીં પડે, સમય મારો સાંજે વાલા, કરું હું તો કંઠરું ઘાસે ને નાડી. આપણા દુશ્મનને ના થાય આવું. અને પછી આ દ્રઢતા આવશે ને એટલે મૃત્યુ આવશે તો પણ ખબર પડી જશે. પછી તમને મૃત્યુનો ભય ભારે નહીં લાગે. હારે નહીં, હારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. શું થશે કેમ થશે મનમાં ન આવતું, પરિણામ પછી વિચારે નહીં. આંખો મીચીને પછી દોડવાનું આગે, કોઈ પણ દુઃખ એને ગાળે નહીં. વલ્લભ પ્રભુની હૂંફ જ્યાં મળતી, મૃત્યુનો ભય લાગે ભારે નહીં. ખબર પડી જાય, ચૂપચાપ બેસી જવાનું, ડિસ્કનેક્ટ થઈ જવાનું. કંઈ કહેવાની જરૂર નથી કે જઉં છું, નહીતર તો પત્યું. એ ભીડ આવશે પછી તો શું થયું, કેમ થયું, ક્યારે થયું, કઈ લેવા દેવા ના હોય છતાં એટલા પ્રશ્નો. કોઈને ખબર શું પડે? ધીર થઈને શરીર છોડવાનું, ખબર શું પડે કોઈને? જે થાય સહન કરવાનું. ખબર પડી જાય કે દેહના તાર છૂટી રહ્યા છે, એક પગ અહીંયા છે, બીજો પગ ધામમાં. બોલો વલ્લભાધીશ કી જય. तब वह ब्राह्मण ऊपर को घर खोली के आप नीचे रहो. तब रेंडा व ब्राह्मण सो सीधो ले रसोई करी, भोग धरी, महाप्रसाद लियो. रेंडा कछुक दिन वहां रहो. सो वह ब्राह्मण रेंडा को आचार विचार देखी के बहुत प्रसन्न भयो. पाछे वह ब्राह्मण ने पंडित ब्राह्मण को बुलाई के लग्न सौधी के अपनी बेटी को रेंडा सो ब्याह करी दियो. पाछे रेंडा वो ब्राह्मण के संग वाके घर बरस 3 रहो, 3 वर्ष रहो यहाँ. पाछे वह ब्राह्मण सो रेंडा ने कहो अब मैं घर जाऊंगो, बहुत दिन भये है. तब वह ब्राह्मण ने राखीवे को बहुत जतन कियो, परी रेंडा ने नाही करी. तब ब्राह्मण ने 100 रुपया और 1 गाड़ा अन्न और कपड़ा अपनी बेटी को और रेंडा को दे के भली भांति सो विदाई किए. ये जमाना में 100 रुपया એટલે અત્યારના 50 लाख થાય. 1 गाड़ा अन्न और कपड़ा. तब रेंडा उनसो विदा हुई, गाड़ा ले अपने गांव में आयो. सो रेंडा के माता पिता को मरी गए हते. रेंडा के माता पिता तो मरी गए हते और ज्ञाति को ब्राह्मण रेंडा की जगह में आई रह्यो हतो. रेंडाने घर खाली करीने गोकुल गयो એટલે રેંડાની છાપ કેવી હતી કે તો અવધૂત છે, એટલે એને સંસાર છે નહીં. અને એને જ્ઞાતિનો જે માણસ હતો એને એમ થયું કે હાવ ઘર અવાવરું પડ્યું છે, એના કરતાં હું ના રહું. એટલે જ્ઞાતિજનો માટે લાગણી હતી એ જમાનામાં, એટલે એને જાતે જ આવીને આના ઘરમાં રહ્યો. એવું કંઈ પડાઈ લેવાનો ભાવ નહોતો. तब रेंडा गांव में आई के पूछो तो मेरो घर कहाँ है.
બોલો, પોતાના ઘરમાં આવ્યો પણ પેલાને જોયો ને એટલે એમ પૂછ્યું મારું ઘર ક્યાં છે. એમ ના કીધું તું મારા ઘરમાં કેમ ઘૂસો, બહાર કાઢ, એવું નથી કર્યું. तब यह ब्राह्मण कही जो यह तुम्हारो घर है, तामे आए रहो, हम कहूं दूसरो घर ठीक करी के जाए रहेंगे. तब रेंडा ने कही सो कैसे होई, तुम हमारी ज्ञाति के ब्राह्मण, तुमको निकासी के हमको हमें रहना उचित नहीं, सो हम दूसरो घर बनाई लेंगे, तुम सुखेन रहो. જો વૈષ્ણવનું હૃદય તો તમે જુઓ, પોતાનું ઘર કે તું રહેવું મારું બીજું બનાવીશ. સાંભળ્યું છે ક્યાંય આવું? तब उन ब्राह्मण ने कही जो घर बड़ो है, हम तुमको आधो घर खाली करी देते हैं, तामे तुम रहो, हम तुम दो जने मिली के निर्वाह करेंगे. पाछे रेंडा को उन ब्राह्मण ने आधो घर खाली કરી दियो, તામે ખાસા કરી રેંડા રહ્યો. રેંડાને તો જે મળે છે જગ્યા એમાં એને બધું મળી ગયું છે. હવે ગુસાઈજીએ જે સેવા પધરાઈ છે અને જે આજ્ઞાઓ કરી છે અને પાછું પેલું પાનનું બીડું, पाछे श्री गुसाई जी आज्ञा हती ताते स्त्री को नाम सुनाई के, स्त्री ने नाम संभळाई दीधुं. पानी शाक पात मंगाई लेते, एना हाथथी पाणी भरावडावे, शाकभाजी मंगाव सिद्ध करावे. पाछे आप रसोई करी, भोग धरी, दोई पातरी करी, थोड़ो सो गाय को दे के पाछे स्त्री पुरुष दो जने महाप्रसाद लेते. स्त्री को ब्रह्म संबंध नहीं हतो, ताते वाके हाथ सो महाप्रसाद न लेते. पुष्टि मार्ग में जुओ तमे, दैवी छे तो पण, केम के ब्रह्म संबंध तो थयो ज नथी ने. दैवी हो तो शुं थई गयुं? केम पेला ब्राह्मण ब्राह्मणी दैवी ज हता ने, मंदिरनो दरवाजो उतारवा गया, ચોંટી गया ने. ब्रह्म संबंध वगर कशुं हलतुं नथी आमां. પાંદડું बी ऐसे करत कछुक दिन बीते. तब श्री गुसाई जी जो बीरा दिए हते रेंडा को सुधी आई. ત્યારે યાદ આવ્યું કે ગુસાઈજીએ પાન બીડું આપ્યું હતું. तब रेंडा ने अपनी स्त्री से कहो जो यह घर में वैभव है, द्रव्य है, सो सब तेरे बाप को दियो है. એટલે કે તારા પિતાએ જે આપ્યું એ બધો વૈભવ છે. સો મેં યામે તે તો કહાં દેવું. એટલે હવે જો કંઈક આપવું જોઈએ ને, લગ્ન કર્યા પછી પત્નીને કંઈ આપવું જોઈએ, ભાવ થયો અને કહેવાય તારું લઈને તને કેવી રીતે આપવું, તારા પિતાએ આપેલું છે. परंतु एक बीड़ा श्री गुसाई जी ने दिए है, तामे ते आधो में तो को देतो हूं. बोलो, आ समझदार जे दैवी छे એટલે એનો ભાવ સમજશે. યા બીરા તે તેરો કલ્યાણ હોઈ ગો. કેમ કે આટલા વખતમાં જેને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ નથી મારો પતિ, જે મને નામ સંભળાવે, 3 વખત અષ્ટાક્ષર મને સંભળાવીને મારે પાસે ઉચ્ચાર કરાયા, આ કોણ હોઈ શકે? અને એ જે રીતભાત છે સવારથી રાત્રિ સુધીની, જે મગન રહે છે ગુસાઈજીના સ્વરૂપના સ્મરણમાં, એ જોઈને જ ખબર પડે કે અહીંયા તો કલ્પ વૃક્ષ છે, જે માગો એ મળશે. એટલે બિલકુલ ચૂપ છે. હવે સામેથી કીધું કે ભાઈ તારીજી તારા પિતાનું આપેલું તને શું આપવું, પણ મારા ગુરુએ આપેલું, વિઠ્ઠલનાથજીએ આપેલું આ પાન બીડું છે અને આ અડધું લઈશ તો તારું કલ્યાણ થશે. આ શબ્દ આવ્યો એટલે આ સમજી ગઈ કે મને તો જે જોઈએ છે બધું મળી ગયું. એટલે કહ્યું. तब स्त्री ने कहो जो अब ताई तुम क्यों छिपाई राख्यो. दैवीना शब्दों होयो. हमणे जो लौकिक घरमां आव्यो तो के राख तारी पासे बीडू, मारे तारा बीड़ा मने तो तू सोनानो हार लाय. भाई एमने एम घरमां लग्न करीने लवाई छे, अब मोको बेगी देहूं. तब रेंडा वह बीरा खोले, तामे ते एक सुवर्ण मोहर निकसी. तब याने अपनी स्त्री सो छिपाई राखी. આ છે વૈષ્ણવનો ધર્મ. હવે આ લીલા અધૂરી જ રાખો કે આ સુવર્ણ મોહર અંદર કેમ છુપાઈ હતી ગુસાઈજીએ, અને પછી એ શું ભાવ છે એની પાછળનો. હવે આ સમજી જશે એક જ સેકન્ડમાં. બહુ અદ્ભુત છે પ્રસંગ, પણ એ આવતીકાલે લઈશું. સમય મારે ડાઉનલોડ અપલોડમાં બહુ તકલીફ પડે છે, માટે માફ કરજો વૈષ્ણવો. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ श्री वल्लभ नख चंद्र छटा बिना सब जग माजो अंधेरो भरोसो. दृढ़ चरण के
साधन और नहीं कली